ઈરાન વિરુદ્ધ યુદ્ધ રોકવા અંગે અમેરિકાની સંસદમાં પ્રસ્તાવ પાસ. આ પ્રસ્તાવને કાયદાકીય સ્વરૂપ આપવા માટે હવે તેને અમેરિકન સંસદના ઉપલા ગૃહ એટલે કે સિનેટમાંથી પણ પસાર કરાવવો પડશે. ગોતામાં ઝાડા ઉલટીનો રોગચાળો ફેલાતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એક્શનમાં. ગુજરાતમાં એસટી કર્મચારીઓ હવે તંત્ર સામે આંદોલન કરશે. મોટોરોલાએ લોન્ચ કર્યો S70 Pro, જે 2026નો સૌથી સ્ટાઇલિશ ફ્લેગશિપ ક્લીડ સ્માર્ટફોન છે. HCG આસ્થા કેન્સર સેન્ટર અમદાવાદે 2800થી વધુ રોબોટિક કેન્સર સર્જરી પૂર્ણ કરી અદ્યતન રોબોટિક ઓન્કોલોજી કેરમાં નેતૃત્વ વધુ મજબૂત બનાવ્યું. ગુજરાતી સિનેમાની બ્લોકબસ્ટર પારિવારિક ફિલ્મ જય કનૈયા લાલ કી 11મી જૂનથી જોજો એપ OTT પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે. અમદાવાદમાં રામચરણ અભિનીત ફિલ્મ પેડ્ડીનું ખાસ સ્ક્રીનિંગ યોજાયું. ક્રોસઓવર એથ્લીટ અવતાર જોવા માટે થિયેટરોમાં મોટી સંખ્યામાં ભીડ ઉમટી પડી. કેરળમાં મોન્સૂન એન્ટ્રી, વરસાદનું ઓરેન્જ એલર્ટ. 10 જૂન બાદ મોન્સૂનની ગતિ ધીમી પડી શકે છે. ઓડિશા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, દિલ્હી અને તેલંગાણા સહિત 24 રાજ્યોમાં વરસાદ, વાવાઝોડું અને ભારે પવનની ચેતવણી જાહેર કરવામાં આવી. દિલ્હીમાં હોટેલ બાદ બિહારમાં હોસ્પિટલમાં ભીષણ અગ્નિકાંડ. હિંમતનગરમાં બહુમાળી ભવન સામે 13 લાખની નવી નક્કોર કિયા કાર ભડભડ સળગી ઉઠી. સમાચાર ટુડે ન્યૂઝ ચેનલની ટીમ અને જે સત્ય છે તે જ બતાવશે. આપ જોતા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ. ગુજરાતની ધરતીનું ગુજરાતીઓ માટે જ, એટલે કે સમાચાર ટુડે ન્યૂઝ. અમારી સમાચાર ટુડે ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને જોડાયા રહો સમાચાર ટુડે ન્યૂઝ ચેનલ સાથે.